અમદાવાદમાં 35 વર્ષ જૂના હત્યા કેસમાં મૃતદેહ શોધવા ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન શરૂ કર્યું। 35 વર્ષ અગાઉ આરોપીના ઘરમાં આવેલા ખાળકૂવામાં યુવતીનો મૃતદેહ છુપાવવામાં આવ્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી। પરિવારજનોને યુવતી હાજર હોવાનો ભ્રમ થતો પરિવારજનોએ અંધશ્રદ્ધા અને ભૂવાનો પણ સહારો લીધો। પરિવારને મહત્વની માહિતી મળતા પોલીસને જાણ કરી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વટવાના કુતુબનગરમાં જેસીબી મશીન સાથે પહોંચી। બાતમી મળેલી જગ્યા પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેસીબી વડે ખોદકામ શરૂ કર્યું। પોલીસને ખોદકામ દરમિયાન કેટલીક વીંટી સહિતના આભૂષણ મળી આવ્યા। એફએસએલની ટીમને સાથે રાખી ખોદકામ કરવામાં આવ્યું। ત્યારે વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। જો કે આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે ઘણા વર્ષોથી આ પ્લોટ ખાલી છે। 3-4 માલિકો પણ બદલાઈ ગયા। છેલ્લા 7-8 વર્ષથી આ મકાન બંધ છે અને મકાન ઘણા બધાને વેચાઈ ગયેલું છે, 2-3 જણાને વેચાઈ ગયેલું છે। એટલે હવે એની તપાસનો વિષય છે કે આ બનાવ વખતે કોણ માલિક હતું એનું તપાસ કરીશું અમે। મને એવી માહિતી મળી હતી કે 1992માં એક મહિલાને અહીંયા દાટી દીધેલ છે। એટલે પછી અમે અમારી ફોરેન્સિક ટીમ સાથે અને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે અમે અહીંયા ખાડો ખોદી અને અવશેષો મેળવવાની કોશિશ કરીએ છીએ અને ત્યારબાદ ડીએનએ મેચ કરીને આગળની કાર્યવાહી કરીશું।